જે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ રાજ્યોની, પરંતુ આ તમામ જે ચિતાર છે એ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળની સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્થિતિ છે હાલ બેઠકો પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે બીજેપીને સ્પષ્ટ 195 સીટ મળી રહી છે, તો બીજી બાજુ ટીએમસી હોય તો ટીએમસી 100 પણ ક્રોસ ન કરતી હોય તે જોવા મળી રહ્યું છે. આ પશ્ચિમ બંગાળનું છે. હવે બીજા રાજ્યની વાત કરવામાં આવે, કારણ કે ટોટલ આજે કુલ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામની વાત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળની વાત થઈ, હવે વાત કરીશું. જી અક્ષય. જી બિલકુલ, તમિલનાડુમાં આપ જુઓ, તમિલનાડુમાં 112 વિજયની પાર્ટી ટીવીકે અને એ સિવાય ડીએમકે 64 પર છે. અહીં જોવા જેવી વાત એ છે કે કદાચ પ્રજા એ વિકલ્પની શોધ કરતી હશે. એઆઈએડીએમકેમાં દેખાતો નહોતો, એટલે જે સમયે વિજય મુદ્દાઓ લઈને આવ્યા અને તે એન્ટી ઇન્કમ્બન્સી હતી જ, એટલે લોકોએ સ્ટાલિનને છોડીને સીધો વિજય પર વિશ્વાસ કર્યો. જે પ્રથમવાર લડી રહ્યા છે અને પ્રથમવાર પાર્ટી તેમની મેદાને છે, એ છતાં પણ જનતાએ તેમને 100થી વધારે બેઠક, એટલે એવું હતું કે કદાચ બહુ સારું થાય તો વિજય કિંગ મેકર બની શકે છે, પરંતુ વિજય પોતે કિંગ બને એવી કલ્પના તો કોઈએ નહોતી કરી, પરંતુ એ સ્થિતિ છે. અહીં આપ પોસ્ટ ઇલેક્શન જોશો કે રિઝલ્ટ પછી એઆઈએડીએમકે સપોર્ટ કરશે અને વિજય સરકાર બનાવશે. સ્ટાલિનને દૂર કરવો એકમાત્ર હેતુ એ વિજયનો હતો, એઆઈએડીએમકેનો હતો, બીજેપીનો હતો, અને વિજયને અહીં સફળતા મળતી જોવા મળી રહી છે.